એટલે ખબર તો પડી જાય કે આપણે ગઢડા એવા છીએ સ્વામિનારાયણ મંદિરે. તો આપણે આજે મેળો છે, તો કે મેળો 3 દિવસનો છે, પણ આપણે આવી ગયા છીએ ત્યારે મેળામાં. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહીશું. હજી તો આપણે મેળામાં જઈ પછી તમને બતાવશું, પણ અત્યારે આપણે હતા મંદિરે. આપણે બ્લોગની શરૂઆત મંદિરેથી કરીએ એમ. નકરું પબ્લિક જ છે. જો શીતલ નહીં પાર્ક બી અહીંયા મેળામાં જવાની તૈયારી કરે છે. હાલા મેળામાં થોડુંક અંધારું થવા માંડ્યું છે ને આપણે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં ઓલો છોકરાઓનું જે રમવાનું હોય ત્યાં. જોકે તુલસી તો હારે નથી આવી, પણ જૈતિક ને એ બધા આવ્યા છે, તો આપણે એ બધા હમણાં રમતા હશે એ બતાવી તમને. તો શાહી જે વેટિંગમાં છે, આપણે શાહી વારો આવે ને એટલે શાહી જાય છે. તો શાહી ગઈ છે રમવા. આ શાહી હજી તો સડી જાય છે. હમણાં આ બાજુથી આ છે નીચે બાજુ શાહી કોની બાજુ કે આ શાહી જા પાછી જા પાછી જા. તો શાહી ને મજા આવી ગઈ. શાહી ઠેકડા મારવા ગઈ છે આ ઓલા ડીગલામાં. હજી તો જો સડે છે, થોડીક વાર પછી પાછી આવશે. મજા આવી તમે શું ખાશો હે? ક્યાં છે ગટિયોની?
આમાં કંઈ ઘટે નહીં એ રીતનો મેળો છે. તો મિત્રો અહીંયાથી શરૂ કરી નકરો મેળો શરૂ થાય છે. જ્યાં તમે જો ત્યાં લગ્ન પબ્લિક જ છે. આવી થોડી આવી જાય આજા જઈ દીધા લે યા ઓલી પડી જશે છોકરાઓને તો ભારે મજા આવે કારણ કે લોકડાઉનમાં ને એમાં બધામાં બેઠા હવે આમાં ઠેકડા કરી મારી લે તો મેળામાં તો બહુ મજા આવે છે હારી થઈ ગયા છે તો હવે થઈ ગયા પેલી બાજુ થોડાક રમકડાની એવું કંઈક હોય એટલે લઈ લેવું પછી આપણે તો સખી જાજુ નથી રહેવાના અંધારું થાય તો નહીં રહેવી કારણ કે તુલસી મૂકીને આવ્યા છે એટલે પછી હવે એક આંટો મારી દવાને થઈ જાય મિત્રો સાંજ પડી કે મેળાની ખરીદી કરવામાં મેળામાં રખડવામાં થાકી ગયા. હવે ઘરે જવાની તૈયારી છે. ફૂલ છાંટો તો રમકડો લીધો છે. બીજું છે હજી બીજું લીધેલું એમ કે છે. હવે જાય છે ઘરે તો